તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ત્યારે જ માર્કેટ્સ પરની ચર્ચામાં હાજર છું હું નિશા, અને સાથે જ મારા સહયોગી વિક્રમ પાઠક પણ મારી સાથે જોડાયા છે. અને આજની ખાસ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે સેમ્કો ગ્રુપના CEO જીમિત મોદી. જીમિતજી, સ્વાગત છે. ઘણા વખત પછી આપણે મળી રહ્યા છે અને આખો તમે જો આ સમયગાળો 1-1.5 વર્ષનો ગયો એ બધા માટે ટફ હતો, પણ જે સૌથી સારો હતો એ ખાસ કરીને ઇક્વિટી પ્લેયર્સ અથવા ઇક્વિટી ઇન્વેસ્ટર્સ માટે હતો. તમે આખા ફેઝને કઈ રીતે મૂલવો છો? તમારી આ જર્ની 1.5 વર્ષની કેવી રહી? પહેલા તો થેન્ક યુ સો મચ. ઘણા વખત પછી આપણે કનેક્ટ કર્યા છે. છેલ્લા 1.5 વર્ષમાં અમારા જેવા પ્લેયર્સ માટે જે એક્વિટી સર્વિસીસ, મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસીસમાં ઇન્ટરેસ્ટેડ છે એ લોકો માટે આ પીરિયડ બ્લોકબસ્ટર પીરિયડ રહ્યો છે. કારણ કે વધુમાં વધુ લોકો જોડાયા છે સ્ટોક માર્કેટથી, અને સાથે સાથે સારી એવી વેલ્થ બી ક્રિએટ થઈ છે. બીકોઝ વધારે પડતા લોકો માર્ચમાં, એપ્રિલમાં જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારે જોડાવાના શરૂ થયા, અને ત્યારથી અત્યાર સુધી બજારે એક સરસ વન સાઇડ રેલી આપી છે. તો લોકોએ ઘણી બધી વેલ્થ ક્રિએટ કરી છે, અને એનો એક સારો એવો બેનિફિશિયરી અમે બી રહ્યા છે. તો એઝ આઈ સેડ, છેલ્લા 18 મહિનાથી એક બ્લોકબસ્ટર પીરિયડ રહ્યો છે ફોર અસ એઝ વેલ એઝ જે બી બધા બિઝનેસીસ આ જે ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ્સના બિઝનેસમાં છે, જે વેધર ઇટ ઇઝ એક્વિટીઝ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્સ્યોરન્સ, આ બધા જ બિઝનેસીસ માટે ઇટ્સ બીન અ ફિનોમિનલ પીરિયડ. જીમિતજી, એક પાછું એક ખાસ આપની પાસેથી એ પણ અહીંયા આ તબક્કે સમજવા માગીશું કે છેલ્લા આપણે આ જો 1.5 વર્ષના સમયગાળામાં જોઈએ તો રિસેન્ટલી જ હમણાં BSE તરફથી એનાઉન્સ કરવામાં આવ્યું હતું. એમાં એક વિગત હતી કે લગભગ 2 કરોડ જેટલા નવા એકાઉન્ટ્સ આપણને અહીંયા ઓપન થતા દેખાયા છે. નવા નિવેશક જે છે એ આપણને બજારની અંદર જોડાતા દેખાયા છે. હવે આ ટ્રેન્ડ આપણે જોઈએ તો જે એક રિટેલ પાર્ટિસિપેશનનો આપણને વધતો દેખાઈ રહ્યો છે, પ્લસ આપણા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનનો વધતો દેખાઈ રહ્યો છે. આને આપ કેવી રીતના રીડ કરી રહ્યા છો માર્કેટ માટે થઈને? અત્યારે આપણે આ સ્થિતિ જે જોઈ રહ્યા છે કે અહીંયા આપણને ગ્રોથ માટેનું સારું એવું ફ્યુચર ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે, અને જે પ્રમાણેનું રિટેલ પાર્ટિસિપેશન, જે પ્રમાણેનું આપણને ફંડ ફ્લોનું પાર્ટિસિપેશન આવતું દેખાઈ રહ્યું છે, એ કદાચ થોડું લિક્વિડિટીના આધારિત છે કે પછી અહીંયા આપણે બીજા પણ કોઈ ફેક્ટર્સ પ્લે આઉટ થતા જોઈ રહ્યા છીએ? તો બે વસ્તુ છે. આઈ થિંક પહેલી તો વાત કે રિટેલ ઇન્વેસ્ટર જે માર્કેટમાં નવા આવી રહ્યા છે એ ઓવરઓલ માર્કેટ માટે સારું છે. અને આ એક લાંબી થીમ અને એક લાંબી ટ્રેન્ડ શરૂ થઈ છે, જેને આપણે ઘણા વર્ષથી કહીએ છીએ ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ્સ. પણ અત્યારના એમાં એક ઇન્ફ્લેક્શન પોઈન્ટ આવી રહ્યો છે. એનો મતલબ શું છે કે આજની તારીખમાં બાકી બધી એસેટ ક્લાસીસમાં ઇન્ટરેસ્ટ રેટ એટલા બધા લો છે. ફિક્સ ડિપોઝિટ ઇન્ટરેસ્ટ રેટ એક ભયંકર લો છે. રિયલ એસ્ટેટમાં ઓપોર્ચ્યુનિટી નથી, એટલે લોકોની પાસે બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી. અને ધીમે ધીમે જે રિટેલ ઇન્વેસ્ટર બજારમાં આવી રહ્યા છે એ લોકો બીજી બધી ફિઝિકલ એસેટ્સમાંથી સેવિંગ્સ મૂવ કરીને એક્વિટીઝમાં નાખી રહ્યા છે. હવે આ એક સુપર લોંગ ટર્મ ટ્રેન્ડ છે, અને આ ટ્રેન્ડ સસ્ટેન થશે આવતા 5-10 વર્ષો માટે. અને આના લીધે શું થશે કે ઓવરઓલ કોસ્ટ ઓફ એક્વિટી છે ફોર કંપનીઝ એ ઘટશે, પ્રોફિટેબિલિટી વિલ ઇમ્પ્રુવ, લિક્વિડિટી વિલ ઇમ્પ્રુવ, અને ઇટ વિલ ઓવરઓલ મેક ધ માર્કેટ વેરી હેલ્ધી. તો એક આ બહુ સોલિડ ટ્રેન્ડ છે. નાઉ સ્પેસિફિકલી કે છેલ્લા 12 થી 18 મહિનાની રેલી છે, એમાં ગ્લોબલ લિક્વિડિટીનો એક બહુ મોટો હાથ છે. સો ઇફ યુ સી ગ્લોબલી, ઓવર $1 trillion હેઝ મૂવ ટુ ઇક્વિટી. જે છેલ્લા 20 વર્ષમાં ઇક્વિટીમાં પૈસા એલોકેટ નથી થયા, એ છેલ્લા 1.5 વર્ષમાં એલોકેટ થયા છે, because of all the monetary policy printing that has been done by all federal banks. તો ઓબ્વિયસલી માર્કેટની લિક્વિડિટીનો પુશ છે, પણ એટ ધ સેમ ટાઈમ ઇનફ લિક્વિડિટી અને ઇનફ પાર્ટિસિપેશન હજુ બી સાઇડલાઇન પર વેઇટ કરી રહ્યું છે આવવા માટે. હજુ હું 10 માંથી 8 લોકોને મળું તો એ 8 લોકો અત્યારના બી એક્વિટીમાં અંડર ઇન્વેસ્ટેડ છે. તો એ લોકો દર વખતે મને સવાલ પૂછે કે ભાઈ અમારે ક્યાં પૈસા લગાડવા જોઈએ, અત્યારે લગાડવા જોઈએ. અને આ સવાલ લોકો મને 12,000 નિફ્ટીથી લઈને 17,000 નિફ્ટી સુધી કન્સિસ્ટન્ટલી પૂછતા જ આવ્યા છે. અને એ લોકોએ એલોકેશન એક્વિટીનું ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એકચ્યુઅલી ઘટાડી દીધું છે, વધાર્યું નથી. સો ગ્લોબલ લિક્વિડિટીનો હાથ છે આ રેલીમાં, પણ એટ ધ સેમ ટાઈમ enough and more money is on the sideline, so that even if there will be corrections from time to time, there is money waiting to come.
સાચી વાત છે, પણ જીમિત, અત્યાર સુધી જે તેજી થઈ એમાં આપનું આકલન શું છે? શું ડાયરેક્ટલી ઇક્વિટીમાં રોકાણ થયું છે, એસઆઈપી વધ્યું છે, કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ પૈસા આવ્યા છે? કઈ રીતનું ટ્રેન્ડ તમે અત્યારે ઇન્વેસ્ટર્સ અને ટ્રેડર્સનો જોયો છે તમારા ઇન્સ્ટિટ્યૂટમાં? સો રફલી જે અમે ટ્રેન્ડ જોઈ રહ્યા છે એમાં 60-65% લોકો ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે ઇન સર્ટન ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ, અને બાકી બેલેન્સ 30-35% લોકો મ્યુચ્યુઅલ ફંડનો રૂટ યુઝ કરી રહ્યા છે. અને એમાં બી મ્યુચ્યુઅલ ફંડના રૂટમાં બી એસઆઈપી નો રૂટ ઇઝ એકચ્યુઅલી મોર પ્રોમિનન્ટ, બિકોઝ છેલ્લા 15-18 મહિનામાં સારી એવી નવી એસઆઈપીઝ એડ થઈ છે બધી જ રેન્જીસમાં, રાઈટ ફ્રોમ 500 રૂપિયાની એસઆઈપી વાળો કરવા વાળો માણસ બી આવ્યો છે અને 50,000 રૂપિયાની એસઆઈપી વાળો કરવા વાળો માણસ બી આવ્યો છે. સો આ એક 65-35 સ્પ્લિટ છે રફલી, કે એક્વિટીમાં ડાયરેક્ટ લોકો 65% પૈસા નાખી રહ્યા છે, 35% લોકો એસઆઈપી રૂટથી આવી રહ્યા છે. લમસમ રૂટ એકચ્યુઅલી સરપ્રાઇઝિંગલી સ્ટ્રેન્જલી નેટ ઇન્ડસ્ટ્રીનો ઇન્ફ્લો એન્ડ ઇવન સમથિંગ દેટ વી હેવ સીન ઇઝ દેટ લમસમ રૂટથી લોકો પૈસા નાખવામાં ડરી રહ્યા છે. અને એઝ આઈ સેડ, બીકોઝ લોકોને લાગી રહ્યું છે કે બજાર આ એક ટ્રેન છે જે ભાગી ગઈ છે અને લોકો બેસી જ નથી શક્યા એ ટ્રેનમાં. એ કારણસર લમસમ રૂટમાં ઇન્ક્રીઝિંગલી પૈસા નથી આવી રહ્યા અને people are more comfortable with the SIP route. So that is the broad trend that we have seen. રાઈટ. એની સાથે જીમિત, એક પાસું એ પણ સમજાવો કે અત્યારે માર્કેટનો આખો જે મૂડ આપણને બનતો દેખાયો છે, ગ્લોબલ માર્કેટની રેલીથી માંડી અને આપણે લિક્વિડિટીના બધા જ ફેક્ટર્સને આપણે અહીંયા પ્લેઇન થતા જોઈ રહ્યા છે. પણ રિસેન્ટલી આપણે એક સૌથી મોટું હેંગઓવર એ જોઈ રહ્યા છે કે ફેડ તરફથી ટેપરિંગ શરૂ કરવામાં આવશે કે નહીં આવે. બીજી તરફ ડેલ્ટા વેરિયન્ટના લઈને ત્યાંના ઇકોનોમીની અંદર જે ચિંતાઓ બનતી દેખાઈ રહી છે, આ બધા ફેક્ટર્સ જે અત્યારે ગ્લોબલ માર્કેટના દેખાઈ રહ્યા છે, યસ રિસેન્ટલી આપણે જે એવરગ્રાન્ડની સિચ્યુએશનના વિગતો જોઈ છે, આવા જે બધા ગ્લોબલ ફેક્ટર્સ અત્યારે બની રહ્યા છે એ માર્કેટના સેન્ટિમેન્ટને કંઈ હર્ટ કરી શકે તેમ છે કે કદાચ એ ટાઈમ બિંગ જ ઇફેક્ટ કરતા દેખાશે? સો આમાં હવે તમે મલ્ટિપલ વસ્તુની વાત કરી. સો પહેલા આપણે ફેડનું ડિસિઝન લઈએ અને લુક એટ વોટ ધ ફેડ વિલ ડુ. સો ફેડમાં એવું છે કે જો ફેડ ટેપરિંગ શરૂ કરશે તો દે વિલ ઓનલી ડુ સો અગર જો એમને કન્વિક્શન આવશે કે ઇકોનોમિક ગ્રોથ ઇઝ સ્ટ્રોંગ અને ઇકોનોમિક ગ્રોથ ઇઝ નાવ ટ્રેન્ડિંગ અપવર્ડ્સ અને જોબ સિનારીઓ ઇઝ ફર્મલી ઇન ધેર કંટ્રોલ. તો જ્યાં સુધી આ ફેક્ટરની એ લોકોને કમ્ફર્ટ નહીં આવે ત્યાં સુધી ટેપરિંગ શરૂ થશે નહીં. એન્ડ યુઝ્યુઅલી જ્યારે ટેપરિંગ બી શરૂ થઈ છે ત્યારે એક સ્ટોપ ગેપ કરેક્શન આવ્યું છે બજારમાં, પણ એ પછી બજારમાં એક કન્સિસ્ટન્ટ રેલી રહી છે. સો લાસ્ટ ઇફ યુ સી ટેપર ટેન્ટ્રમ 2013ની આસપાસ થયું હતું, ત્યારે બજાર ઓગસ્ટમાં સ્લાઇટ નીજર્ક રિએક્શન આવ્યું હતું ડાઉનવર્ડ તરફ, પણ ઓગસ્ટ 2013માં બોટમ બનીને પછી બજાર વન સાઇડ રેલી થઈ બીકોઝ ઇકોનોમિક ગ્રોથ વોઝ સો સ્ટ્રોંગ. સિમિલરલી જો ટેપર ટેન્ટ્રમ થશે બી તો લિક્વિડિટી સપોર્ટ કદાચ ઘટી જશે, પણ that will be offset by growth in earnings and other aspects of the which will offset the whole liquidity scenario. So એ એક વસ્તુ છે. બીજી વસ્તુ કે સ્પેસિફિક ઇવેન્ટ્સ લાઈક એવરગ્રાન્ડ, હવે એવરગ્રાન્ડ જેવા ઇવેન્ટ્સ જ્યારે થશે એ એક કંપની છે, એક કંપની જ્યાં સુધી એક કન્ટેજનમાં કન્વર્ટ નહીં થાય ત્યાં સુધી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે વર્લ્ડ વાઇડ માર્કેટમાં ઇમ્પેક્ટ આવી રહે. અને ઇનફેક્ટ episode like Evergrande have actually resulted in outperformance of Indian economy and Indian indices. શું થયું છે કે because of છેલ્લા 12 મહિનામાં ચાઇનીઝ ગવર્મેન્ટે જે હિસાબે ચાઇનીઝ કંપનીઝની સાથે રેગ્યુલેટરી ટાઇટનિંગ કર્યું છે, રાઇટ ફ્રોમ their tech companies to now Evergrande, everybody has sort of lost confidence in the China emerging market story. અને એ બધા પૈસા રીએલોકેટ થઈ રહ્યા છે ઇન્ડિયન માર્કેટ. તો એનો એકચ્યુઅલી ઇનડાયરેક્ટલી ઇન્ડિયાને ફાયદો થઈ રહ્યો છે. અને ગ્લોબલી બી આઈ ડોન્ટ થિંક વન કંપની હેઝ ધ કેપેબિલિટી ઓફ બ્રિંગિંગ ડાઉન ધ એન્ટાયર માર્કેટ. મે બી એટ બેસ્ટ વી આર ઓવર ડ્યુ ફોર અ કરેક્શન, મે બી 5%, 7%નું કરેક્શન ટાઈમ ટુ ટાઈમ આવી શકે છે, પણ આઈ ડોન્ટ થિંક દેટ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ રીઝન વાય ધીસ એન્ટાયર રેલી ગેટ્સ પંક્ચર્ડ. તો પછી હાલે અત્યારે માર્કેટને જે વોલેટિલિટી ફેસ કરવી પડી રહી છે એવામાં જો ઓપોર્ચ્યુનિટી ગોતવી હોય જેમ તો અત્યારે કયા સેક્ટર્સ અને સ્ટોક્સ તમને લાગે છે વધુ એટ્રેક્ટિવ છે? સો અત્યારના બીકોઝ ઓફ ધ લેવલ ઓફ ધ માર્કેટ અને જે હિસાબે બજારમાં માર્જિન ઓફ સેફ્ટી રિલેટિવલી ઓછી છે
પેલા કરતા વી આર વેરી સ્પેસિફિક ઓન ધ સેક્ટર્સ દેટ વી આર ઇન્વેસ્ટેડ ઇન. તો સમ ઓફ ધ સેક્ટર્સ જેમાં અમને લાગે છે કે હજુ બી ઓપોર્ચ્યુનિટી છે અને કમ્પાઉન્ડિંગ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, એક છે આઈટી સેક્ટર. કે આઈટી સર્વિસીસ સેક્ટરમાં there is still a very large runway કે 2020ના પછી એક મેસિવ ડિજિટાઇઝેશનનો ટ્રેન્ડ શરૂ થયો છે, જેના લીધે આઈટી સેક્ટરના બધા કોન્સ્ટિટ્યુઅન્ટ્સ મેજર બેનિફિશરીઝ રહ્યા છે અને દે વિલ કન્ટિન્યુ ટુ સી અ લોંગ ટર્મ અપ ટ્રેન્ડ. સો એ સેકન્ડ છે ઈ છે ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ્સની થીમની વાળી બધી કંપનીઓ. સો એમાં ઇન્સ્યોરન્સ કંપનીઝ આવી ગઈ, એસેટ મેનેજમેન્ટ કંપનીઝ આવી ગઈ, બ્રોકિંગ કંપનીઝ આવી ગઈ. આ બધી કંપનીઓ આવતા 5 થી 10 વર્ષ માટે they are going to play the trend કે increasingly money moves from physical assets to financial assets. તો આ એક સેક્ટર છે which will be a major beneficiary. Third, એક consumption એક સેક્ટર. So increasingly as economic growth picks up અને બધી જ સેક્ટરમાં આપણે જોઈ રહ્યા છે કે there is a lot of government spending happening, lot of foreign money, FDI is coming in. તો consumption overall broadly આ એક સેક્ટર છે જ્યાં relative strength રહેશે as compared to other sectors અને ત્યાં compounding અને growth of earnings થતી રહેશે over a period of time. So that is the third sector that we are interested in. And fourth is healthcare. So healthcare specifically as a sector, જ્યારે અમે healthcare કહીએ, I don't mean specifically pharma, but I mean companies which are in direct B2C healthcare service providers. So જેમ બધી diagnostic companies થઈ ગઈ, hospital chains થઈ ગઈ, these are businesses that will typically do well over the next few years. So broadly આ બધા સેક્ટરમાં અમને લાગે છે કે હજુ બી ઓપોર્ચ્યુનિટી છે ઇન્વેસ્ટર્સ માટે અને even એ માર્કેટ પડશે બી, જો ઇન કેસ there is correction, આ સેક્ટર્સ સ્ટ્રોંગેસ્ટ રહેશે એન્ડ ધ પોસિબલ ડ્રોડાઉન જે બજારમાં આવશે આ બધા સેક્ટરમાં એ લોઅર રહેશે એઝ કમ્પેર ટુ ધ રેસ્ટ ઓફ ધ માર્કેટ. રાઈટ સર, સાથે જ તમે હમણાં વાત કરી કે ચીનના માર્કેટ ઉપરથી જે પ્રમાણે ભરોસો ઉઠી રહ્યો છે અને ગ્લોબલ લેવલ ઉપર આપણે જોઈએ તો ચીન બાદ આપણું માર્કેટ જે છે એ ખાસ કરીને લેબર ઇન્ટેન્સિવ વર્ક સાથે આપણે વધારે એક વર્ક ફોર્સ ધરાવતા કન્ટ્રીમાં છીએ અને રિસેન્ટલી આપણા જે મેટલ અને પર્ટિક્યુલરલી સ્પેશિયાલિટી કેમિકલના સેગમેન્ટ, આ બે વર્ટિકલ, આ બે સેક્ટર એવા રહ્યા છે કે જેને ગ્લોબલ લેવલ ઉપરનું એક ખાસું મોટું રેકગ્નાઇઝેશન મળ્યું છે. આ બંને સેક્ટર ઉપર આપનો શું મત બની રહ્યો છે? અહીંયા આગળ ગ્રોથ પ્રોસ્પેક્ટ કેવી રીતે આપણે જોઈ શકીએ? So metalમાં actually the challenge is that metal રેલીમાં પાર્ટિસિપેટ કરવાનો સમય અત્યારનો તો આજથી 6 મહિના પહેલા હતો. અને મેટલ બીકોઝ એક સિક્લિકલ સ્ટોક છે, એમાં જે બધા ગેન્સ આવે યુઝ્યુઅલી પોઈન્ટ ટુ પોઈન્ટ આવે. સો ઇટ ઇઝ અ પોઈન્ટ ટુ પોઈન્ટ રેલી. એવું નથી કે આ એક કન્ટિન્યુઅમ છે અને કન્ટિન્યુઅસ કમ્પાઉન્ડિંગ થતું રહે. તો યુ હેવ ટુ બી એક્ઝેક્ટલી રાઇટ એઝ ફાર એઝ ધ સાયકલ ઇઝ કન્સર્ન. અને મેટલ્સમાં હમણાં આપણે એવું જોયું છે કે બધા જ એક કન્સેન્સસ બુલિશ વ્યૂ લાવ્યા છે. સો ઇફ યુ વુડ હેવ સીન અ લોટ ઓફ સ્ટીલ પ્લેયર્સમાં, બધા જ સ્ટીલ પ્લેયરમાં બધા જ બ્રોકરેજના રિપોર્ટ છેલ્લા એક મહિનામાં એક્સ્ટ્રીમલી બુલિશ હતા વિથ 30, 40, 50% ટાર્ગેટ્સ. અને જ્યારે એક્સ્ટ્રીમ કન્સેન્સસ વ્યૂ બિલ્ડ થઈ જાય ત્યારે ટિપિકલી એવું જોવામાં આવ્યું છે કે બજાર અને દેટ પર્ટિક્યુલર સેક્ટર સાઇડવેઝ થઈ જાય. સો our view is that we are not very bullish on the metal space at the moment because already a large part of the rally is over. And even though a large part of future growth is also already discounted. So that having said that, છેલ્લા અમુક ક્વાર્ટર એ લોકો માટે ફેન્ટાસ્ટિક રહ્યા છે. અને જો એવરગ્રાન્ડ ક્રાઇસિસની થોડી હલકી બી ઇમ્પેક્ટ આવવાની હશે તો એ આ સેક્ટર પર જ આવશે બીકોઝ ઓફ કન્ટેન્જન્ટ ઇફેક્ટ ઓફ ઓવરઓલ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ગોઈંગ ડાઉન. સો this week there was a report that if Evergrande crisis actually happens અને ઓવરઓલ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાઇનામાં ઘટી જાય તો ચાઇનીઝ જીડીપી may go down right from maybe 1% to 3.5% on a negative basis. So અગર જો આવું કાંઈક થાય તો સ્ટીલ સેક્ટર પર એક સિરિયસ ઇમ્પેક્ટ આવશે બીકોઝ જે પ્રાઇસ રેલી જોઈ છે આપણે સ્ટીલના પ્રાઇસીસમાં એ કદાચ સબડ્યુ થઈ જશે. સિમિલરલી વોલ્યુમ બી ચાઇના 2020 સુધી યુઝ ટુ બી અ નેટ એક્સપોર્ટર ઓફ સ્ટીલ, નાઉ દે આર ઓલ્સો અ નેટ ઇમ્પોર્ટર ઓફ સ્ટીલ. તો આ બધી રીઝનના લીધે ડિમાન્ડ બી કદાચ સબડ્યુ થઈ જાય અને પ્રાઇસ બી સબડ્યુ થઈ જાય. અને જો આ બે વસ્તુ થાય તો સ્ટીલ કંપનીઝ પર પ્રેશર આવશે બીકોઝ એનીવે આ બહુ એક્સપેન્સિવ થઈ ગઈ છે. સો એઝ આઈ સેડ આવર વ્યૂ ઇઝ દેટ અમે અત્યારના આ લેવલ્સથી બહુ બુલિશ નથી. સ્પેશિયાલિટી કેમિકલ્સમાં એવી વાત છે કે there are specific pockets. See, અત્યાર સુધી છેલ્લા specialty chemicals has been like the flavor of the season. So like જેમ 2017-18માં
એનબીએફસીસ હતા, એવી રીતના અત્યારના સ્પેશિયાલિટી કેમિકલ્સ થઈ ગયું છે કે અગર લોકો કંપનીઓ પોતાનું નામ બી ચેન્જ કરી રહ્યા છે ડિસ્ક્રિપ્શનમાં કે સ્પેશિયાલિટી કેમિકલ્સ નાખવા માટે. તો આર સેન્સ ઇઝ દેટ સ્પેશિયાલિટી કેમિકલ્સ એઝ અ સ્પેસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ એમાં બહુ સિલેક્ટ કંપનીઝ, સિલેક્ટ પોકેટ ઓફ businesses will do well, જેના actual fundamentals are very very strong, where they have a certain IP, where return on capital is extremely high, where they have pricing power. ખાલી અમુક પોકેટ્સ ઓફ કંપનીઝ જ સ્પેશિયાલિટી કેમિકલ્સમાં સારું કરશે. બાકી બધામાં માર્જિન ઓફ સેફ્ટી આજની તારીખમાં નથી. બાકી બધામાં ડાઉનસાઇડ રિસ્ક વધારે છે rather than upside risk. So again, if there is an impact because of the Chinese government and the measures against which results into slowdown of China, તો આ સેક્ટર પર બી આપણને થોડો પ્રેશર જોવા મળશે, બારિંગ અ ફ્યુ સિલેક્ટ નેમ્સ. સો દેટ્સ આર વ્યૂ સ્પેસિફિકલી ઓન ધ સ્ટીલ સ્પેસ એન્ડ ધ સ્પેશિયાલિટી કેમિકલ સ્પેસ. તમે આગળ કન્ઝમ્પશનની વાત કરી, તો તમે જો જે રીતે અત્યારે આપણે કન્ઝમ્પશનમાં પણ ઘણા બધા સેક્ટર્સ છે, તેમાં તમે ટ્રાવેલ ટુરિઝમ ગણી લો કે પછી તમે ડિસ્ક્રિશનરી નોન ડિસ્ક્રિશનરી ગણી લો, અત્યારે તમારો ફોકસ ક્યાં છે એમાં? So I think a mix of all. So even the travel trade, जहाँ fundamental and cash flow no issue nothing. So we are not very big fans of airlines, or we are not very big fans of cinema businesses like PVR etc. But હવે certain businesses જેની business fundamentals relatively એવી છે કે જે cash flow positive companies છે, અને like say for example Mahindra Holidays, where જે બિઝનેસમાં છે કે દે આર ઇન ધ ટાઈમ શેર બિઝનેસ. તો હવે ઈ બિઝનેસમાં ટિપિકલી કેશ ફ્લોનું પ્રેશર રહ્યું નથી, અને there is a strong parentage. So these kind of businesses will do very very well. Even barring that, even domestic consumption in a lot of segments. So whether it is the food segment, whether it is QSR segment, ઈ બધા સેગમેન્ટ્સમાં બી આપણને એક સારી ગ્રોથ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, અને ત્યાં અગેન કમ્પાઉન્ડિંગ થતું રહેશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. વી આર અગેન નોટ વેરી બિગ ફેન્સ ઓફ કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી, સો નોટ બિગ ફેન્સ ઓફ ધ એસી બિઝનેસીસ ઓર ધ વન ટાઈમ પરચેસ બિઝનેસીસ, જहाँ ડિસ્ક્રેશનરી પરચેસીસ થાય, વન ઓફ પરચેસીસ થાય. So e segmentsમાં we are not still very bullish, where actually what I mean by consumption is the space where there is retail repetitive small ticket purchases. So e-businesses માં that's something that we are excited about, અને જ્યાં અમને લાગે છે કે આવતા 18 થી 24 મહિનામાં જેમ ઓવરઓલ ઇન્ડિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, ડિસ્પોઝેબલ ઇન્કમ અક્રોસ રૂરલ માર્કેટ્સ બી ઇમ્પ્રૂવ થઈ રહી છે, તો એક થીમ જે છે જે ઓર્ગેનાઇઝેશન ઓફ રૂરલ ઇન્ડિયા, એ બી એમાં બી એક ઇન્ફ્લેક્શન પોઈન્ટ આવશે આવતા 18 થી 24 મહિનામાં. આ લોટ ઓફ these small ticket consumer plays will actually do very very well. ઓકે, તો આ જ ફ્રન્ટ ઉપર જીમિત આગળનો સવાલ હતો મારો, કે જે પ્રમાણે અત્યારે આપણે જોઈ રહ્યા છે, આપણે ત્યાં ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ રહ્યા છે, કોવિડની સ્થિતિ આપણે ત્યાં ઘણી કાબૂમાં છે બીજા દેશોની સરખામણીમાં જોઈએ તો, અને ટ્રાવેલ રેસ્ટ્રિક્શન્સ પણ ઘણા રાજ્યોએ આપણે ઉઠાવી લીધા છે. તો આ એક આખી જે આપણી કન્ઝમ્પશન રિલેટેડ ઇકોનોમી છે એના એક ગ્રોથને પુશ આપતા દેખાશે. તો આ સેગમેન્ટ ઉપર આમાં આપણે હોટેલ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝથી વાત કરી, અને જે અન્ય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની કંપનીઝ છે, બધાના ફ્રન્ટ ઉપર જો એક પર્સપેક્ટિવ લેવું હોય તો એ શું બની રહ્યું છે? આ આખા વર્ટિકલ ઉપર આપણને કન્ઝમ્પશનનું ટ્રેન્ડ પોઝિટિવ થતો દેખાશે? સો આમાં એકચ્યુઅલી એવું થયું છે કે there have been two parts. So definitely I think બે વસ્તુ જે ટ્રેન્ડ થશે આવતા 6 થી 12 મહિનામાં, એક છે અમે કહીએ છીએ રિવેન્જ શોપિંગ, અને એક છે રિવેન્જ ટ્રાવેલ. હવે આ બે ટ્રેન્ડમાં બેનિફિશિયરી, એઝ યુ સેડ, કાં તો these consumption names will be there, or these two travel leisure businesses will be beneficiaries of these two things that will happen, revenge shopping અને revenge travel. પણ હવે આમાં ઇશ્યુ એવો રહ્યો છે કે છેલ્લા 18 મહિનામાં ઘણી બધી કંપનીઓએ ફોર નિયરલી સર્વાઈવલ, સો લુક એટ એરલાઇન કંપનીઝ, લુક એટ હોટેલ કંપનીઝ, છેલ્લા 18 મહિનામાં these companies have made so many losses that બધાનું ડેટ પાઇલ અપ સિગ્નિફિકન્ટલી હાઈ થઈ ગયું છે. સો ઇનફેક્ટ કંપનીઝ ઇન ધીસ સેક્ટર્સ જે ડેટ ફ્રી હતી, હવે એમાં અમુક કંપનીઓમાં 4,000 કરોડનું ડેટ, 5,000 કરોડનું ડેટ, અમુક કંપનીઓમાં 15,000 20,000 કરોડનું ડેટ પાઇલ અપ થઈ ગયું છે. તો હવે એ બધી કંપનીઓમાં જ્યાં રિવેન્જ શોપિંગ અને રિવેન્જ ટ્રાવેલનો ટ્રેન્ડ પ્લે આઉટ થશે બી,
ત્યાં બી બેનિફિશિયરી ઇક્વિટી શેર હોલ્ડર નહીં રહે, બીકોઝ ઘણા બધા પૈસા એકચ્યુઅલી ડેટ રીપેમેન્ટમાં જતા રહેશે. સો વાઇલ સેલ્સ વિલ ગો અપ, ડિમાન્ડ વિલ ગો અપ, ઇક્વિટી શેર હોલ્ડરને નેટ ફ્રી કેશ ફ્લો નહીં આવે, બીકોઝ આ લોકોએ છેલ્લા 18 મહિનામાં એટલી બધી બોરોઈંગ કરી નાખી છે કે નેટ ઇક્વિટી શેર હોલ્ડરને પૈસા આવતા ઘણા વર્ષો લાગી જશે. એટલે જ્યારે કોઈ બી ઇન્વેસ્ટર આ સ્પેસિફિક થીમ પ્લે આઉટ કરવા માંગે છે કે રિવેન્જ શોપિંગ થવાનું છે, રિવેન્જ ટ્રાવેલ એન્ડ લીઝર થવાનું છે એઝ અ ટ્રેન્ડ, તો એમાં એ વસ્તુનું ખાસ ધ્યાન રહે કે જે કંપનીમાં નેટ ડેટ એડિશન લોએસ્ટ રહ્યું છે, દે વિલ એકચ્યુઅલી બી ધ બિગેસ્ટ બેનિફિશિયરીઝ. જ્યાં નેટ ડેટ એડિશન એક્સ્ટ્રીમલી હાઈ થયું છે ત્યાં સેન્ટિમેન્ટલી સ્ટોક ઉપર થશે જે એઝ ધીસ રીઓપનિંગ ટ્રેડ્સ પ્લેઝ આઉટ, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જ્યાં સ્ટોક હતા ત્યાં પાછા આવી જશે, બીકોઝ આ એવું થઈ જશે બીકોઝ ઓફ ધ ડેટ ટ્રેપ. અર્નિંગ્સ ઇફેક્ટિવલી વિલ નોટ અક્રુ ટુ શેર હોલ્ડર. સો આ એક વસ્તુનું ખાસ ઇન્વેસ્ટરોએ ધ્યાન રાખવું જોઈએ. ડેફિનેટલી ઘણી ડિટેલમાં ચર્ચા થઈ છે અને ખાસ ધ્યાન રાખવું, જ્યાં વધુ દેવું હશે જે કંપની પર ત્યાં જલ્દી રિકવરી નહીં આવે અથવા ત્યાંથી તમને વધુ લાભ નહીં થતો જોવા મળશે. ઘણા બધા સેક્ટર્સ આપણે ચર્ચા કર્યા. જીમિત, ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આટલા ડિટેલ શેર કર્યા તે બાબત. થેન્ક યુ. ગુડ ડે. તો આ ખાસ ચર્ચામાં હાલે આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.